જય સ્વામિનારાયણ મિત્રો, પાછલા 4 દિવસથી ફેસબુક મીડિયામાં ઘણા બધા મિત્રોએ એક વિડીયો ખૂબ શેર કર્યો છે કે સરદાર મંદિર જે સ્વામિનારાયણ મંદિર છે રાજકોટથી 25 કિલોમીટરની દૂરી ઉપર જે સરદાર સ્વામિનારાયણ મંદિર જે પૂજ્યપાદ ગુરુ શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીના નેજા હેઠળ એ ખૂબ સુંદર મજાની સંસ્થા ચાલી રહી છે અને તેમાં 1000 જેટલા કોઈ પણ જાતિ કોઈ પણ જ્ઞાતિના નિર્વિવાદપણે 1000 વિદ્યાર્થીઓ રહેવા અને જમવાની વ્યવસ્થા એકદમ નિઃશુલ્ક દરે થતી હોય અને તેવાની વચ્ચે કોઈ મહાન સજ્જન જ માણસ ગણું છું, કારણ કે આવા એક ધર્મ, એક સંસ્થા, એક આવા સામાજિક કાર્યને પણ જો કોઈ ટાર્ગેટ કરીને તેને નીચા દેખાડવાનો પ્રયાસ કરતા હોય તો એ મહાત્મા સિવાય એનો બીજો કોઈ શબ્દ હોતો નથી. કારણ કે એ મહાત્માનું એવું કહેવું છે કે વિશેષ પેકેજ એક વિદ્યાર્થીને ભણાવું છું એટલે દાન માગે છે પોતાના ગુરુ ને આ ને ફલાણું તે એન્ડ ફેન્ડ ઘણું બધું બોલે છે, પણ આપણે તે મહાત્માનો ઠીક વિરોધ નથી કરવો. પણ એક હું ખુદ સરદાર મંદિર સ્વામિનારાયણ મંદિરનો વિદ્યાર્થી રહી ચૂક્યો છું. 3 વર્ષ સુધી મેં પણ ત્યાં તમામ પ્રકારની જે સગવડ એનો લાભ લીધો છે. એટલે આજે મારે જે સરદાર સ્વામિનારાયણ મંદિરનું જે મારી માથે ઋણ છે, આજે એનો ઋણ અદા કરવાનો સમય આવી ગયો છે કે ત્યારે 1000 વિદ્યાર્થીઓની કોઈ પણ કાસ્ટ હોય, હિન્દુની કોઈ પણ કાસ્ટમાંથી તમે 1000 વિદ્યાર્થીઓના કોઈના પણ તમારા આસપાસના કોન્ટેક્ટ હોય તો પૂછી લેજો. કોઈએ 1 રૂપિયો પણ આપ્યો હોય ને તો તમે તારે મને કોલ કરજો, આપણે વ્યક્તિગત રીતે વાત કરીશું. એક પણ વિદ્યાર્થી 1 રૂપિયો આપ્યો હોય તો પણ. તો આવી લેણભેણ પ્રકારની ખોટી કોઈની લીટી શું કામ ટૂંકી કરવા ઈચ્છો છો? જ્યારે દેશ અને વિદેશની અંદર પૂજ્યપાદ ગુરુશ્રીના ખૂબ મોટા પ્રવાસ, ખૂબ મોટા ધર્મની પ્રવૃત્તિઓ થતી હોય ત્યારે આપણે તેને ખભે ખભો મિલાવીને ચાલવું જોઈએ, નહીં કે તેના વિરોધ કરીને આપણે મોટા થવાના પ્રયાસ થવા જોઈએ. જે આ વાત અન્ય કોઈ કરે તો ઠીક છે, પણ તમે તો ખુદ આ સંપ્રદાયનો ભાગ છો, સંપ્રદાયના અગ્રણી ગણાવો, છતાં પણ તમે કરો છો. મારે નામ નથી લેવું એ કોણ મહાત્મા છે, પણ લોકો સમજે છે. આ વિડીયોની જરૂરિયાત એટલી જ છે જેટલી એ વિડીયો જેટલા શેર કરે છે, શેર કરીને જે મજા માણે છે ને સરદાર મંદિરના વિરોધી તત્વો જે હંમેશ માટે એ વડતાલ, ગરડા, અમદાવાદ જે મંદિરથી ઉપડે છે વિરોધી તત્વો, બસ એમના સુધી વિડીયો પહોંચે અને એક દિલગીરથી એક સામાજિક માણસ તરીકે, એક સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે બસ એટલી જ મારી લાગણી ઠલવું છું કે બસ જે સામાજિક કાર્ય કરે છે તેને કરવા દો, નકર તમે કરો. તમે તો કરતા નથી, પણ જે કરે છે તેને અટકાવો છો. જય શ્રી સ્વામિનારાયણ.